આજે તો શાકપુરમાં કાંક આવો નજારો જોવા મળી ગયો। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો જઈએ છીએ શાકપુર પહોંચી ગયા છીએ। ખોડિયારમાંના દર્શન કરવા આવ્યા છીએ બધાએ। તો વિડીયો પર બનાવી રહેજો। પ્રકાશભાઈ, રાજુભાઈ અને હું ત્રણેય આવ્યા છીએ ડુંગરો ચડવા। તો આ ડુંગરાની પગથિયાને ચડવાની શરૂઆત કરી દીધી છે। ચોમાસામાં અત્યારે જો વાતાવરણ કેવું છે તો જોઈ શકો છો આપ। ડુંગરો તો એક હાથે ચડી જાય અને થોડોક થાક લાગ્યો છે એટલે થોડોક આરામ કરી લેવી, પછી આપણે તો ખોડિયારમાંના દર્શન કરાવો હમણાં તમને જઈને। તો કરી લો ખોડિયારમાંના દર્શન, કાળતિયામાંના દર્શન કરી લો, મહાદેવના દર્શન કરી લો। અને મહાદેવના દર્શન કરીને આવ્યા બહાર તો વાતાવરણ તો બહુ મસ્ત છે। તો પ્રકાભાઈ કે ફોટા પાડવા છે તો 2 શેર ફોટા પાડી લીધા। ફોટા પાડીને મેં કીધું હવે તો જવી નીચે, હાલો આપણે થોડુંક બહાર જવું છે। તો નીચે ઉતરતા તો ન્યાય લોકેશન સારું મળી ગયું। ગયા તે ના વરસાદ બાકાજી કે બોલાવવાનું છે, વાતાવરણ પવન છે નહીં, તો નીકળી ગયા ગાયધર જવા માટે। પ્રોગ્રામ બની ગયો તો પંજાબી ખાવા જવાનો, તો બાય બાય। તો નીકળી ગયા છીએ અમારી ફોર્ચ્યુનર લઈને ગાયધર। સીધા જ આપણે પકાભાઈ સાપી દીધું લીવર અને પુગાડી દીધા આપણે દિલાવરમાં। તો પંજાબી મંગાવી લીધું છે આપણે। ખાઈ પીને આવ્યા હતા દોસ્તાની ખબર કાઢવાને, વરસાદે બોલાવી બાકાજી કી। અને આમાં કે રાજુભાઈ કીધું ચા પીવી જો હશે, ચા વિના મને ચેન પડે નહીં। તો અમે તો ચા પી લીધી પણ તમે પી લેજો। તો નીકળી ગયા ઘર તરફ। તો શાકપુર જતા હતા વળતા, મેં તો હાલો આટો મારતા હતા। વાતાવરણ થઈ ગયું હતું જોરદાર। તો આવું વાતાવરણ જોવું હોય તમારે તો ચોમાસામાં આવવું પડશે। અને જો તમે શાકપુરના ડુંગરા આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટે કરી દેજો। ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લેજો। નવો વિડીયો હવે થોડોક આવતા રહેશે, જો તમારો સપોર્ટ રહેશે તો આવતા રહેશે। તો જય માતાજી બધા ભાઈઓને।